હર ઘર તિરંગા યાત્રા બનાસકાંઠાના દિયોદર ખાતે હર ઘર તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી। આઝાદીના પૂર્વની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે 9મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી દેશના પૂર્વની ઉજવણી કરાઈ રહી છે અને વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દિયોદરના ભાજપ કાર્યાલય પાસેથી હર ઘર તિરંગા યાત્રા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર નાયબ કલેક્ટર ND કાછડ, દિયોદર ACP ISP સુબોધ માનકર, દિયોદર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, દિયોદર PSI સહિત વહીવટી તંત્ર અને વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ લોકો મોટી સંખ્યામાં હર ઘર તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરના વિવિધ રાજમાર્ગો પર હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ કુર્સી ગજ્જર। સ્વાતંત્ર્ય પર્વના નિમિત્તે જે દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે તે અનુસંધાને દિયોદરમાં પણ આપણે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું। તેમાં મોટા ભાગના લોકોએ ભાગ લીધો હતો અને પદાધિકારીઓ અને સ્કૂલના બાળકો અને તંત્રએ સાથે મળીને ખૂબ સરસ તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું। આ અનુસંધાને હું દિયોદરની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, તમામ વહીવટીતંત્રનો આભાર માનું છું। સૌને જય હિન્દ। સાહેબ, 2 દિવસ પછી 15મી ઓગસ્ટ આવી રહી છે, લોકોને શું સંદેશો પહોંચાડો? લોકોને માત્ર એટલો જ સંદેશો છે કે તમારા અંદર દેશદાજ જગાડો, જે હાલનું વિશ્વનું વાતાવરણ છે એ અનુસંધાને દેશભક્તિ જગાડો અને દેશ પ્રત્યે સમર્પિત રહી અને કાર્ય કરો, પોતાનું કર્મ કરો। તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજે દિયોદર ખાતે દિયોદર વહીવટીતંત્ર, સંગઠનના સૌ કાર્યકર્તાઓ, અનેક સેવાભાવી સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા દિયોદર ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આ વિસ્તારની જનતાને, તમામ નાગરિકોને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આ તિરંગો એ આપણા દેશની, આપણા સૌની આન બાન અને શાન છે। શાન ના આપની જાને પાએ, ચાહે જાન ભલે જાય। એ ભાવના દરેકના દિલની અંદર બળવત્તર બને, રાષ્ટ્રીય ભાવના એ આપણાની અંદર બળવત્તર બને, દેશની આઝાદી વધુ મજબૂત બને, દેશની એકતા અને અખંડિતતા એ કાયમ રહે, એ ભાવના સાથે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। હમ રહે યા ન રહે, માં ભારતી તેરા વૈભવ અમર રહે, એ ભાવના દેશના દરેક નાગરિકની અંદર એ પેદા થાય એવી આજના તબક્કે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। અને 15મી ઓગસ્ટની આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને વહીવટી તંત્ર અને સંગઠન અને વિવિધ સંસ્થાઓ, નાગરિકો દ્વારા જે આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તે બદલ એમને અભિનંદન આપું છું, સૌનો આભાર પણ માનું છું। ભારત માતા કી જય।